મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીનો અન્ય વિદ્યાર્થીનીએ નાતા સમયનો અશ્લીલ વિડીયો અન્ય કોઈ છોકરાને મોકલવાની આશંકાએ હોબાળો મચ્યો હતો અને વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર આઉટ ઓફ કંટ્રોલ હોબાળો મચાવતા સ્થાનિક પોલીસે જવું પડ્યું હતું. અમને ભોગ બનનાર વિદ્યાર્થીએ અમારો સંપર્ક કરી અને સમગ્ર ઘટના જણાવી હતી કે જે વિડીયો ઉતારનાર વિદ્યાર્થીની છે તે કોઈ પંજાબ અને હરિયાણાના છોકરાને ફેક આઈડી થકી ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મોકલતી હતી. અમને અન્ય આશંકાએ અનેક વિડીયો તેમને મોકલ્યા હોય એવું ધ્યાને આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આ કેમ્પસ વારંવાર આવી રીતના વિવાદોની અંદર અને શિક્ષણ ધામને શરમાવે તેવા કિસ્સાઓ આવે. ભૂતકાળની અંદર કેમ્પસની અંદર ગાંજાના છોડ મળવા, વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થવું, ક્લાસ અને કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને પ્રેમી પંખીડાઓ રંગરંગેલિયા મનાવતા હોય અને રેગિંગના કેસો. ક્યાંક શિક્ષણ ધામની અંદર આ એક હાઈ પ્રોફાઇલ અને વૈભવી લાઈફ જીવતા વિદ્યાર્થીઓ આ રીતે ખૂબ જ કૃત્ય અને નબળી માનસિકતા ધરાવતા કૃત્યો કરે ખૂબ જ શરમજનક છે. ક્યાંક ને ક્યાંક કેમ્પસની અંદર જે મેનેજમેન્ટ છે એમની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ આવા નબળી માનસિકતા અને કૃત્યો કરતા હોય તેવું ખૂબ જ અમારે ધ્યાને આવ્યું છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને ગયા હતા પણ એમના મમ્મી પપ્પા આંધ્રપ્રદેશના છે અને બીજી વિદ્યાર્થીની આઉટ ઓફ સ્ટેટના છે. બંનેના મમ્મી પપ્પાને બોલાવ્યા. અંડર 18 પુખ્ત વયના ન હોવાથી એમના મમ્મી પપ્પાની મંજૂરીને કારણે પોલીસ ફરિયાદ આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધાશે અને વિદ્યાર્થીની જો ફરિયાદ કરવા ઈચ્છતી હોય અને જો વહીવટી તંત્ર અથવા તો કેમ્પસ મેનેજમેન્ટ એમને ફરિયાદ નહીં કરવા દે તો અમે વિદ્યાર્થીની સાથે છે ને આ વિદ્યાર્થીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની વિદ્યાર્થીની સાથે રહેશું. અને બીજી વસ્તુ, આ કેમ્પસની અંદર વિદેશી વિદ્યાર્થીઓ શું ગોરખ ધંધા કરી રહ્યા છે તેમનો પર્દાફાશ અમે આવનાર અઠવાડિયાની અંદર પોલીસ કમિશનર સાહેબને મળી અને આ વિદેશી વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં જાતના રાજકોટની અંદર ગોરખ ધંધાઓ કરી રહ્યા છે જે શિક્ષણના ધામને શરમાવે તેવા શરમજનક જે કામ કરી રહ્યા છે તે આવનાર સમયની અંદર અમે પર્દાફાશ કરવાના છે.